આ દીકરીની આંખોમાંથી આંસુ કેમ આવી રહ્યા છે? આ વિડીયો તમારે એ માટે પૂરેપૂરો જોવો પડશે. શેનું પરિણામ આવ્યું છે, શું શાળામાં ચાલી રહ્યું છે, જોઈએ આખો આ વિડીયો. તમને ખૂબ મજા આવવાની છે. બાળ સંસદની ચૂંટણીનો રંગ જામ્યો છે. સરસવણી પ્રાથમિક શાળા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. हमारा नेता कैसा हो, जैसा हो. તો બાળ સંસદની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. જેમ ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર હોય અને મતદારો મત આપવા આવતા હોય એ રીતની એક આખો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ બાળ સંસદ એટલે બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે, તેમજ શાળા વ્યવસ્થાપન, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય, લોકશાહીને સમજે. આમ ચૂંટણીમાં તમે જુઓ, લાઈન લાગી છે, મતદારો મત આપી રહ્યા છે, અહીંના શિક્ષકો પણ મત આપી રહ્યા છે. એમના જે બાળકો હોય જે ઊભા રહ્યા છે. વોર્ડની ચૂંટણી પણ અહીંયા યોજાઈ છે. વોર્ડ પણ જે ધોરણ છે એમાં એને વોર્ડ બનાવેલો છે અને એની ચૂંટણી મોબાઈલ છે એમાં ઈવીએમની એક એપ્લિકેશન નાખીને એનાથી વોટ બાળકો આપી રહ્યા છે અને જઈ રહ્યા છે. લોકશાહી પદ્ધતિથી કરવામાં આવતી આ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોમાંથી મહામંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, સફાઈ મંત્રી, રમતગમત મંત્રી વગેરે બનશે અને શાળા સંચાલનને ખૂબ સારી રીતે ચલાવશે. તો જેમ જેમ પરિણામ સામે આવી રહ્યું છે તેમ તેમ પરિણામ જાહેર થઈ રહ્યું છે, પાટિયામાં લખાઈ રહ્યું છે, અહીંયા મત ગણતરી થઈ રહી છે અને જેમ જેમ નામ જાહેર થાય એમ બાળકોમાં અનેરો ઉત્સાહ આવે છે કે ભાઈ અમારો નેતા, અમે જેને વોટ આપ્યો તો એ જીતી ગયો છે. બાળકો કુતૂહલતાથી રાહ જોઈ રહ્યા છે. એનાઉન્સમેન્ટ થાય છે, ત્યાંથી જાહેરાત કરવામાં આવે છે અને વિજેતા ઉમેદવાર સાહિલ, જે મહામંત્રી પદ તરીકે એને પદ મળ્યું છે, બાળકોમાં ખુશીની લહેર તમે જોઈ શકો છો. બાળકો પણ ખુશ છે અને શિક્ષકો પણ ખુશ છે. એક દીકરી જેના વોટ ઓછા એટલે રડી રહી છે, પણ સાથે જુઓ સમૂહ ભાવના અને એપ્રિશિએટ. રડતા પણ એ છોકરીએ એ છોકરા જોડે હાથ મિલાયો. આ બાળ સંસદની ચૂંટણી આ શીખવાડે છે કે બાળકોનામાં સમૂહ ભાવના આવે છે, નેતૃત્વના ગુણો વિકસે છે અને તેઓ સંયમ અને શિસ્તતા પણ આના દ્વારા શીખે છે. નિર્ણય લેવાની ક્ષમતા પણ શીખે છે. બાળકો જુઓ કૂદી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. આજનો દિવસ, આ જે મહામંત્રી છે એને ખભે ઉઠાવી લેવામાં આવ્યો છે. જુઓ તો ખરા, જાણે મોટાની ચૂંટણી હોય એવો માહોલ છે. કંકુ, ગુલાલ, બાળકોમાં ખુશીની લહેર તમે જોઈ શકો છો. અને જે ઉપમહામંત્રી તરીકે આ દીકરી. બાળ સંસદની ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે સનરૂફવાળી ગાડીમાં જે વિજેતા ઉમેદવારો છે એમને બેસાડીશું ને વરઘોડો કાઢીશું. લાઈન છે. હવે અમે ગાડી લઈને બહાર જઈ રહ્યા છીએ અને ગાડીમાં સનરૂફ. બાળ સંસદની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને રિઝલ્ટ સામે આવી ગયું છે. સનરૂફ વાળી ગાડીમાં વિજેતા ઉમેદવાર સાહિલ, હલો, ખુશ છે ને? તો સાહિલ ગાડીમાં બેસી ગયો છે અને સાહિલને વધાવવા માટે એ મોટી ને મોટી 500 બાળકોની લાઈન છે. ચૂંટણી જબરજસ્ત યોજાઈ છે. આગળ જોઈએ વરઘોડો. સાહિલ અને ધર્મિષ્ઠાને સનરૂફ વાળી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા છે. બે બાજુ બાળકોની લાઈન કરી દેવામાં આવી છે. બાળકો સ્વયં શિસ્ત સાથે લાઈનમાં છે. ઢોલીડાઓ ઢોલ વગાડી રહ્યા છે. આજે આનંદનો દિવસ છે કે સરસવણી પ્રાથમિક શાળામાં જબરજસ્ત ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં સાહિલ સનરૂફમાં વાળી ગાડીમાંથી ઊંચો થઈ અને બધાનું અભિવાદન ઝીલી રહ્યો છે અને પોતાની વિજેતા બન્યો છે એની ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને આભાર માની રહ્યો છે. તો અત્યારે પ્રાથમિક શાળાઓમાં પીએમશ્રી પ્રાથમિક શાળા સરસવણી, તો આવી પ્રાથમિક શાળાઓમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો.
અને ગુલાલની છોરો ઉડી રહી છે. બાળકોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. વિડીયોગ્રાફી થઈ રહી છે. બાળ સંસદની ચૂંટણી. બાળકોમાં નાનપણથી જ આ ગુણો, નેતૃત્વના ગુણો વિકસાવવા માટેનો એક અનોખો પ્રયાસ. નામ છે બેટા તારું? ધર્મિષ્ઠા, વિજેતા બન્યા છો. કેટલા વોટ મળ્યા તમને? અરે વાહ, ખૂબ સરસ. કેવું લાગી રહ્યું છે વિજેતા બનીને? હવે કેવા કામ કરશો? શાળાના વિકાસના કામો? ખૂબ સરસ. આગળ પણ ગામના, દેશના, તાલુકા દરેક જગ્યાએ તમે વિકાસ કરો અને બધા ખૂબ સહયોગ આપજો. આપશો ને સહયોગ? ઓકે. જે વિજેતા બનીને કેટલા વોટ મળ્યા ભાઈ? તમે બધા ખુશ છો? ઓકે. સાહિલ, હવે શાળા વિકાસના કામો કેવા કરીશ તું? શાળા માટે નવી નવી સુવિધાઓ ને આ બાળકો જેને તને વોટ આલ્યા છે એમના તમામ કામને તમને તમામ સુખ દુઃખમાં સહભાગી બનવાનું છે. બરાબર ને? ઓકે સાહિલ, બેસ્ટ ઓફ લક. ગુડ. ઓકે, બાય. ખુશીનો માહોલ હોય ને ગરબા ના હોય એવું ચાલે? તો તરત જ પછી ગરબાનું આયોજન થયું અને બાળકોની ખુશી માટે હું પણ એમની સાથે ઝૂમી પડ્યો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી અમારી ગુજરાતી સરકારી શાળા વિશે કોમેન્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. કેતન પટેલ, CRC અકલાચા. તમે આ વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડવા માટે શેર પણ કરી શકો છો જો ઈચ્છો તો જ. બાકી કોઈ જોર જબરદસ્તી નથી. આભાર, આભાર, આભાર.